પાલનપુર કથેરિયા હનુમાન મંદિર વિસ્તારમાં રહેતા રહીશોને પીવાના પાણીને છેલ્લા 2 માસથી સમસ્યા હોવાનું સામે આવી રહ્યું હતું। તો આ સમસ્યા સર્જાતા મહિલાઓ સોમવારે પાલિકા ખાતે ધસી આવી હતી। પાણી પુરવઠા શાખામાં રજૂઆત કરી હતી, જેથી પાણી પુરવઠા શાખા દ્વારા ઝડપથી પાણી પૂરું પાડવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો। કંદીરે હનુમાનથી અમે આવ્યા છીએ। 2 મહિનાથી સતત પાણી નહીં આવતું। અમે રોજ ડેલી ડાબીવાસમાં કપડાં ધોવા જઈએ છીએ અને પાણી પીવાનું પાણી તો જોઈએ કે ના જોઈએ। પાછળની લાઈનમાં 4 વાર પાણી આવે છે અને તો બી અમે ત્યાં ભરવા જઈએ તો અમને ભરવા નહીં દેતા। તો અમારા પાણી માટે શું કરવાનું કહો? કમ્પ્લેન કરી, આશાબેન ઘરે જોવા બી આવ્યા, જોઈને આવ્યા કે 15 દિવસમાં થાય, પણ કોઈ થતું નહીં। ફોન કરો તો ફોન ઉપાડતા નહીં અને અરજી બી આપી તો બી કોઈ નિકાલ નહીં। હવે કંટાળીને અમે અહીંયા આવ્યા છીએ। એટલે ગમે તે કરીને પાણીનો નિકાલ આજને આજ થવો જોઈએ। ભાવનાબેન ડાભી, કલ્પિસ।